હરિઓમ. પૂજા મેમ હરિઓમ. હરિઓમ રજની. ઓકે, હા, બસ ખાલી પૂછતું તમે આવી ગયા એટલે. હું આવી ગઈ છું અને આઈ હેવ સ્ટાર્ટેડ રેકોર્ડિંગ ઓલસો. ઓકે ઓકે, થેન્ક યુ. કેન યુ ગીવ મી જસ્ટ 2 minutes? આજે આપણે કંઈક નવું કરશું. આપણી સાથે પૂજા બેન છે. એ આમ તો મીતા બેન અને શિલ્પાબેન બે છે. તો મીતાબેનના તો સારા ફ્રેન્ડ છે, મારા પણ ફ્રેન્ડ છે, એટલે અમે ઓળખીએ છીએ. પણ છતાં શિલ્પાબેન માટે હું ઓળખાણ આપી દઉં કે પૂજાબેન છે એ ઘણા સિનિયર સાધક છે મિશનના, અને સેતુકારી એ ઘણા વર્ષોથી લેતા હતા. મેં એમની પાસેથી હમણાં જ જે આપણી બુક સ્ટાર્ટ કરી ત્યારથી સેતુકારી લેવાનું ચાલુ કર્યું છે. એટલે એમને ઘણો અનુભવ છે આ ક્લાસનો, અને એમને અત્યાર સુધીમાં 4 બુક લીધેલી છે. એટલે આપણને સારું ગાઈડ કરી શકશે, અને સાધના પણ ઘણી કરે છે. એટલે આપણા જે પણ કાંઈ પ્રશ્નો હશે એમનું એક સરસ ગાઈડન્સ આપશે. હું પણ એકચ્યુઅલી એમની પાસેથી ગાઈડન્સ લેતી હોઉં છું, એટલે હું પણ આજે ઘણી ખુશ છું કે આપણી સાથે છે આજે ક્લાસમાં. તો પેલા તો મારા બધા તરફથી વેલકમ પૂજાબેન, તમને સેતુકારીમાં. તમારો જ ક્લાસ છે, છતાં તમે આજે પહેલી વાર આવ્યા છો, એટલે વેલકમ. તો આજે આપણો શેડ્યુલ એવી રીતે રહેશે કે આપણે પહેલા મેડિટેશન કરશું, અને પૂજાબેન જ આપણને મેડિટેશન કરાવશે, અને પછી આપણે જે અત્યાર સુધીમાં ભણ્યા છીએ એમાં આપણે જે પણ કંઈ પ્રશ્નો છે, કંઈ વિચાર્યું હોય તો જે કંઈ પ્રશ્નો હોય એ આપણે પૂજાબેન સાથે ડિસ્કસ કરશું. ઓકે. હરિઓમ રજની. હરિઓમ પૂજાબેન. Thank you for giving some more time. હરિઓમ બધાને. ઓકે, કેટલાક લોકો તો હું ઓળખું છું, કેટલાક નવા છે. યસ, કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો તમને બધાને કે તમે બધા રેગ્યુલર રજની મને વાત કરતી હોય છે તમારા બધાની. તમે બધા રેગ્યુલર સરસ સેતુકારી ક્લાસ ભણો છો, અને જે બુક તમે ભણી રહ્યા છો ને ફ્યુચરમાં પણ સેતુકારીમાં ભણશો, એ ખૂબ જ સુંદર બુક છે. ગુરુદેવ, પછી ગુરુજી અને બીજા મહાત્માઓએ લખેલી બુક, કે વેદાંતના જે સિદ્ધાંતો છે એને જીવનમાં કેવી રીતે ઉતારે. વાંચન અને થિયરી તો આપણને ખબર છે, અને ગુરુદેવ એની ઉપર ખૂબ જ ભાર મૂકે છે કે જે ભણીએ છીએ, જે અભ્યાસ કરીએ છીએ ને એનો જીવનમાં આવવું, જીવનમાં ઉતરવું ખૂબ જ જરૂરી છે. અને રજની મને વાત કરતી હોય છે કે તમે બધા આઈ લવ યુ લેટર્સ ને પણ એમાં જે ભણો છો એને પણ ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરો છો. જ્યારે આ બુક સેતુકારીમાં પહેલા ચાલતી હતી, સેતુકારીની સેકન્ડ સાયકલ શરૂ છે, ત્યારે પણ જે સાધકો ભણતા હતા એ લોકો પણ ખૂબ સરસ રીતે પ્રયાસ કરતા હતા. મને યાદ છે બધાના ડિસ્કશન કે અમે આ પ્રેક્ટિકલ અહીંયા કર્યો, અમે આ પ્રેક્ટિકલ અહીંયા કર્યો. મને શિલ્પા ત્રિવેદી લખ્યું છે, પણ મને શિલ્પાબેન યાદ આવ્યા. આપણે બધેગા હે ને એ પાયલબેન, એ લોકો ખૂબ સરસ બધું ડિસ્કસ કરતા અને કહેતા કે અમે આવા આવા એક્સપેરિમેન્ટ કર્યા, અમે આવા રિઝલ્ટ. તો એ એક આપણી છે ને ઇન્ટરેક્ટિવ, એક તો મિશન એની ઇન્ટરેક્ટિવ ક્લાસની સાથે એક એ સરસ ખૂબી છે કે આપણે ડે ટુ ડે લાઈફમાં આ પ્રિન્સિપલ્સને ટ્રાયલ કરીને એના પણ ડિસ્કશન, ત્યારે જ આપણને આ નોલેજ યુઝફુલ થતું હોય છે. તો ખૂબ સરસ. રજની આજે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે, અને આઈ પ્રે ગુરુદેવ કે તમે આ વસ્તુને કન્ટિન્યુ કરો, કે એવરી સમ પીરિયડ પર તમે લોકો મેડિટેશન, એટલે કે જે સ્ટડી કરો છો ને એની સાથે સાથે સાધના પણ કરો, મેડિટેશન કરો, અને ક્વેશ્ચન આન્સર માત્ર બુકના નહીં પણ ડે ટુ ડે લાઈફના પણ ડિસ્કસ કરો. સાધના રિગાર્ડિંગ ડિસ્કશન પણ કરો કે તમે પર્સનલી કઈ કઈ સાધના કરો છો, અને એમાં પણ રજની પણ ખૂબ સરસ સાધના પણ કરે છે. એ પર્સનલ લેવલે પણ બધા પ્રિન્સિપલ્સને ખૂબ સરસ રીતે સમજી રહી છે. આશ્રમમાં પણ આ બધી વસ્તુઓમાં એ કનેક્ટેડ છે. તો શી કેન ઓલ્સો ગાઈડ યુ ફોર યોર પર્સનલ સાધના. તો આવું પણ એક સેશન સેતુકારીમાં પહેલા પણ આપણે રાખેલું જ હતું,
ત્યારે પણ પિરિયોડિકલ કરતા જ, અને હવે તમે પણ ક્લાસમાં એડ ઓન કર્યું છે, તો એની માટે પણ તમે બધાને ખૂબ અભિનંદન. આપણે બિગિનિંગ કરીશું મેડિટેશનથી જ. આપણે શરૂઆત કરીશું ધ્યાનથી, ધ્યાન કરીશું, અને પછી આપણે આગળ તમે જે અત્યાર સુધી ભણ્યા છો એનું થોડું ક્વેશ્ચન આન્સર અને ડિસ્કશન કરીશું, અને પછી સમય કઈ રીતનું આપણી પાસે વધે છે એ પ્રકારે આગળ છે. તો ધ્યાન માટે આપ સૌ રેડી થઈ જશો. તમને જે કમ્ફર્ટેબલ હોય એવું એક આસન લઈ લેજો, એટલે કે બેસવાની પોઝિશન અને બેસવા માટેનું સ્થળ બી, કે તમે અરાઉન્ડ 15 થી 20 મિનિટ બેસી શકો. ખુરશી, નીચેની બેઠક, તમને જે ફાવે. પદ્માસન, અર્ધ પદ્માસન અથવા પલકથી વળીશું. બંને હાથ ચીલ મુદ્રામાં ગોઠણ ઉપર રાખીશું. કમર, ગરદન અને ડોક ટટ્ટા સીધા એક જ લાઈનમાં રાખીશું. આંખો બંધ કરીશું. શ્વાસ સામાન્ય કરતા થોડા ઊંડા. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર આવે છે. શ્વાસની આ લયબદ્ધ ગતિને હું નિહાળું છું. આ ક્ષણે મારું મન માત્ર મારા શ્વાસોશ્વાસની ગતિને નિહાળે છે.
બહારથી આવતા વિવિધ પ્રકારના અવાજને હું સ્વીકારું છું અને મનને ફરીથી શ્વાસોશ્વાસની ગતિ પર સ્થિર કરું છું. મનનો સ્વભાવ વિવિધ પ્રકારના વિચારોમાં આવવાનું છે. ભૂતકાળના અનુભવો અને ભવિષ્યની કલ્પનાઓ વૃત્તિ વિચારોમાં રહેલા મનને વર્તમાનમાં પાછું લાવી શ્વાસોશ્વાસની ગતિ પર સ્થિર કરું છું. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે. મારું મન આ ક્ષણે શ્વાસોશ્વાસની લયબદ્ધ ગતિ નિહાળે છે.
મારું શરીર સ્થિર છે, કમર ટટ્ટાર છે, કમર, લોટ અને શીર સીધા એક લાઈનમાં છે, આંખો બંધ છે, શ્વાસ સામાન્ય કરતા થોડા ઊંડા અને લયબદ્ધ ચાલે છે. મારું મન આ શ્વાસોશ્વાસની ગતિને નિહાળે છે. મનને અન્ય વિચારોમાંથી પાછું લાવી શ્વાસોશ્વાસની ગતિ પર કેન્દ્રિત કરું છું.
હાથની આંગળીઓ માટે અને પપ્પાને હલાવીશું. કમરને થોડી હલાવીશું. ટોકને હલાવીશું. આંગળીઓથી ચહેરાને હળવો મસાજ આપીશું. અનુકૂળતા પ્રમાણે ધીરે ધીરે ઉપર કરીશું. ત્યાર પછી સામાન્ય રીતે બધાનું મન થોડું શાંત થઈ ગયું હશે. વાત કરવા માટે થોડી વાર માઇન્ડને પાછળ લાવવું. ઓકે, ફાવી બધાને ધ્યાન. તો જો આપણે તો ઘણી ઓછી મિનિટ કર્યું હશે. રજની, અંદાજે કેટલી મિનિટ થઈ હશે? 10 મિનિટ, 12 મિનિટ? 12-15 મિનિટ જેવું થયું હશે. માત્ર 12 થી 15 મિનિટ આપણે ધ્યાન કરવા બેઠા, પણ કેટલું મન શાંત થાય છે. તો માત્ર અભ્યાસની સાથે સાથે સાધના પણ એટલી જરૂરી છે. જ્યારે ગ્રુપમાં સાધના થાય છે ત્યારે એક બુસ્ટઅપ મળે છે. તો બધા જ તમે જેટલા પણ ક્લાસમાં છો, ડેઈલી બેઝ ઉપર મેડિટેશન નો પ્રયાસ કરવો જોઈએ. અને જ્યારે આ પ્રકારે ક્લાસમાં પીરિયોડિકલી જ્યારે આવે ત્યારે ગ્રેજ્યુઅલી એને આપણે બુસ્ટર કરતા જોઈએ. તો પહેલા તો ધ્યાન ફાવે બધાને. ધ્યાનના એરિયામાં કશું કોઈને વાત કરવી હોય, પૂછવું હોય તો પછી આપણે બુકમાં જઈએ. હરિઓમ મેમ, હરિઓમ. શિલ્પા ત્રિવેદી વાત કરું છું. શિલ્પાબેન, હા મેમ, હું ધ્યાન નથી કરી શકતી. શું થાય? બધું બહુ મનમાં ચાલ્યા કરતું હોય. ભલે ચાલે, ચાલે દેવાનું.
એના લીધે પછી એન્ઝાયટી નું લેવલ વધારે થઈ જાય એટલે હું ધ્યાનમાં બેસી જ ન શકું. કદાચ એવું પણ થાય ને કે એન્ઝાયટીનું લેવલ ત્યારે દેખાય છે. હમ ધ્યાનના કારણે એન્ઝાયટીનું લેવલ વધે એની બદલે એને એવી રીતે જોવાનું કે ત્યારે એન્ઝાયટીનું લેવલ દેખાય છે, હા કારણ કે બાકીનું બધું જ બંધ કરીને બેઠું છે. હમ એ દેખાશે, એને જોઈશું તો હા જ આપણે એની ઉપર કામ કરી શકીશું. હમ તો ભલે વધારે ન થાય, તમારે હમ શરૂઆત 2 મિનિટ 3 મિનિટ જેવું કરવું. હમ શરૂઆતમાં તમારો ટાર્ગેટ એટલું જ રાખવાનો કે તમારું શરીર સ્થિર છે, હમ આંખો બંધ રહે, મનમાં ભલે જે વિચાર આવે છે તે હમ એ વિચારોને જુઓ ખાલી કે આજે આટલા વિચાર આવ્યા, આના વિચાર આવ્યા, આવા વિચાર આવ્યા. અરાઉન્ડ 1 વીક જેવી પ્રેક્ટિસ કરો. હમ પછી હા તમે રજની સાથે વાત કરશો તો રજની પણ તમને સરસ ગાઈડ કરશે. હા જરૂર પડે ફર્ધર તમે મારી સાથે કે સ્વામીજીની ગાઈડન્સ પણ લઈ શકો છો. હા પણ આવી રીતે પ્રયાસ કરો તો થઈ શકશે. હા ચોક્કસ. હરિઓમ. હરિઓમ. બરાબર. ધ્યાન કરીએ ને ત્યારે મારે એવું થાય છે કે વિચાર છે ને વિચાર એ હાવ ડાઉન થઈ ગયો, હાવ એટલે સાવ ઓછા. અને શ્વાસ ઉપર એટલું બધું ફોકસ રહે છે ને કે ત્યાંથી પછી ધ્યાન હટાવવું હોય ને તો નથી હટાવાતું. મારે આવું થાય છે કે બીજું કામ કોઈ સોંપે ને તો મારું ત્યારે પણ ફોકસ બ્રીથ ઉપર રહેતું હોય છે. તો મને એક મારા પૂરતો પ્રોબ્લેમ લાગે છે કે એના કેમ સોલ્વ આઉટ કરવું. ઘણી વાર આવું થાય છે મારે. છેલ્લું વાક્ય શું કીધું? બીજું કોઈ કામ કહે તો પણ નથી ત્યાં જવાતું, પછી શું હા, કીધું? મતલબ કે ત્યારે પણ મારું ફોકસ છે ને બ્રીથ ઉપર ઘણી વાર રહેતું હોય છે. હું જોતો હોઉં છું કે મન છે ને એને ન્યા જ મજા આવતી હોય, બ્રીથ ઉપર જ કે શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે. ત્યાંથી હટાવવું ને મને કેમ આપણે મેડિટેશન જ્યાં પૂરું કર્યું ને તો માઇન્ડ છે અહીંયા જ રહેતું હોય છે આપણા હોઠની ઉપર એમ નાક પાસે. એ વસ્તુ એરિયા પકડી લે છે. ત્યાંથી આપણે ડાયવર્ટ કરવું હોય ને તો થોડુંક ટફ થઈ જાય છે ઘણી વાર. આમ તો સામાન્ય રીતે છે ને રાહુલ, અ, જે એક આપણે ધારણા બિંદુ નક્કી કર્યું હોય ને એ ત્યાં મનનું સ્થિર થવું, ઇટ્સ અ ગુડ સાઇન. પણ જ્યારે ધ્યાનમાંથી તું બહાર આવે ને પછી પણ મન ત્યાં જ રહેશે ને તારે બીજી જગ્યાએ લગાવવું છે, હે ને, તો એવું કરી શકાય કે તું જે ટાઈમર મૂકે ને તારા ધ્યાનનો, એમાં છેલ્લી 5-1 મિનિટ હોય ને એ પ્રકારે ટાઈમર મૂકે તું. તો ટાઈમર પછીની 5-1 મિનિટ છે ને એ વખતે તું તારું ધારણા બિંદુ બદલી લે. કેમ કે તું અત્યારે શ્વાસોશ્વાસ છે તારું ધારણા બિંદુ. તો પછી છેલ્લી 5 મિનિટ તું બીજા કોઈ બિંદુ પર ધારણા કર, ધ્યાન માટે લઈ જા મનને. તો એકચ્યુઅલી ધ્યાનનો જે ગોલ છે ને કે મન આપણે જ્યાં લઈ જઈએ ત્યાં જાય, એને તું સાધી શકીએ. બેસે છે વાત? હા, બેસે છે પણ મને અહીંયા ઘણી વાર એવું થાય છે કે માઇન્ડ છે સુષુપ્તિ અવસ્થામાં તો નથી વહી જતું ને, એક થોડો થોડો ડાઉટ રહે છે. કારણ કે ઘણી વાર એવું થતું કે ધ્યાન ન થતું હોય અને માઇન્ડ છે સુષુપ્તિ અવસ્થામાં વહી જતું હોય. એટલે ઘણી વાર બરોબર. એવું થાય કે વિચાર નથી આવતા, તો ઈ ધ્યાનની અવસ્થા ન હોઈ શકે, મારી સુષુપ્તની અવસ્થા હોઈ વિચાર, શકે. એવું હા, ઘણી વાર થાય. હા, બરોબર છે. જો મન છે ને સુષુપ્ત, એક વસ્તુ સામાન્ય રીતે, હા, આપણે જે પ્રાઇમરી સાધક છીએ તો જનરલી સમાધિ લાગી જાય કે જેમાં પ્રત્યાહાર થઈ જાય, એક પણ જે જ્ઞાનેન્દ્રિયો છે એ બહાર વિષયો તરફ ન જાય, અને મન અને એટલે કે જે ધ્યેયનું કેન્દ્ર છે એ અને મન એક થઈ જાય, હે ને, અને એ પણ લાંબા સમય માટે, એવું જનરલી પ્રાઇમરી સાધકોમાં તરત ન જોવા મળે, હે ને. આપણે એક એવું સામાન્ય વસ્તુ લઈને ચાલીએ. તો તારી વાત બરોબર છે કે આપણને થોડોક એવું પણ ડાઉટ રહે કે ક્યાંક સુષુપ્તિમાં કે લય, એકચ્યુઅલી એને લય કે ધ્યાનની ટેકનિકલ ભાષામાં એને લય કહેવાય, કે લયમાં તો નથી જતું રહેતું ને. તો એટલા માટે છે ને તારે ચેક કરવાનું કે ધ્યાન વખતે આપણને સ્વામીજી કહે છે કે ક્યુ, એ, વી, આ ત્રણ વસ્તુ ધ્યાન વખતે હોવી જોઈએ મનમાં. એટલે કે મન કેવું હોવું જોઈએ? તો કે ક્યુ એટલે ક્વાઇટ, મન શાંત હોવું જોઈએ. વિચારો
વિહીન અથવા તો ઓછામાં ઓછા એ એટલે એક્ટિવ, એટ ધ સેમ ટાઈમ એક્ટિવ પણ હોવું જોઈએ, હે ને, ક્વાઇટ શાંત અને એક્ટિવ પણ હોવું જોઈએ, અને વિજિલન્ટ પણ હોવું જોઈએ. એટલે કે મારું વિઝન પણ, હે ને, મારી વિઝન અને મારી ડિરેક્શન માઇન્ડની પણ મારી અંદર સતત બનેલી રહે. આ ત્રણેય વસ્તુ બને છે કે નહીં એ તારે ચેક કરતા, તો તને એ ક્લેરિટી આવી જશે કે સુષુપ્તિ એટલે કે જે લય છે ને, મન લયમાં જતું રહે ને તો એ એક્ટિવ ના રહે. એક્ટિવ મનને ખબર હોય કે મારી આજુબાજુ શું ચાલે છે, રાઈટ? એટલે આ થોડો વધારે ડીપ વિષય છે અને થોડોક અત્યારે ઓછો જ ખોલીશ. હું એવું કહીશ કે વધારે ડિસ્કશન કાં તો જ્યારે આપણે સ્પેશિયલ માત્ર ધ્યાનનું સેશન કરીએ ત્યારે, અથવા તો આપણે પર્સનલી ડિસ્કસ કરશું. પણ બે કોમન ગાઈડલાઈન આવી છે કે લયમાં નથી જતું ને એ ચેક કરવાનો મેઇન કી છે કે માઇન્ડ એક્ટિવ પણ છે ને સાથે જોવું. ખ્યાલ આવે છે ફોર્મ્યુલા, રાહુલ? હા, QA વાળું મને ક્લિક તો થતું હતું થોડું થોડું. પછી એનું ડિટેલ એવું છે ને તો કાં તો આપણે પર્સનલી જોઈશું, અથવા તો પછી જ્યારે ફરી આપણે માત્ર મેડિટેશનનું સેશન હશે ને ત્યારે ખોલીશું. પણ સરસ છે, ખૂબ સરસ રેગ્યુલર પ્રેક્ટિસ કરે છે મેડિટેશનની. વેરી નાઇસ. ઓકે, બીજા હરિઓમ કોઈને? મેમ. હા, હરિઓમ. હા મેમ, મેં ઘણી વખત મેડિટેશન ટ્રાય કર્યું છે. એમાં જેમ મેં પેલા બેને કીધું કે ધ્યાનમાં જતી વખતે ઘણા બધા વિચારો આવે છે, એવું ઘણી બધા સાથે સ્ટાર્ટિંગમાં થતું હોય છે, મારી સાથે પણ થતું. મારો એક્સપિરિયન્સ પ્રમાણે મેં સ્ટાર્ટ કર્યું ને તો મને એવું લાગ્યું કે મ્યુઝિકલ રીતે, જેમ કે ફ્લૂટ આવે છે, કૃષ્ણની ફ્લૂટ, શ્રી કૃષ્ણ ભગવાનની ફ્લૂટ મ્યુઝિક આવે છે, તો એ મ્યુઝિકલી એ રીતેથી થોડુંક સ્ટાર્ટ કરીએ ને, એટલે મ્યુઝિક સાંભળતા સાંભળતા આપણે એમાં ખોવાઈ જઈએ તો એ રસ્તો થોડોક સહેલો પડે છે વિચારોથી બહાર આવવાનો. પછી ધીમે ધીમે ધ્યાનની તરફ એકદમ એકાગ્ર થઈ શકાય છે. મ્યુઝિકલી વે થી સ્ટાર્ટ કરીએ ને તો એમાં પ્રોબ્લેમ ઓછી આવે છે વિચારોની. મ્યુઝિક આપણે સાંભળતા હોઈએ ને એટલે એમાં ધ્યાન હોય એટલે બીજા વિચારોનો પ્રભાવ ઓછો પડે છે એનાથી. ના, બરાબર છે આપની વાત વનરાબેન, ગુડ એક્સપિરિયન્સ, અને એ ઓબ્ઝર્વેશન પણ બરોબર છે. એકચ્યુઅલી આપણે જે અત્યારે પ્રયાસ કર્યો ને એમાં આપણે મનનું અવલંબન લીધું શ્વાસોશ્વાસની ક્રિયા, એ થયું આંતરિક અવલંબન. મ્યુઝિક છે પણ એનું એક અવલંબન થયું, આધાર થયો કે મનને કોઈ એક જગ્યાએ ફોકસ કરવાનો પ્રયાસ. મેડિટેશન ધ્યાનમાં આપણે કરીએ છીએ શું એકચ્યુઅલી કે મનને નિર્ધારિત કરેલી એક જગ્યાએ ફોકસ કરવાનો પ્રયાસ, કે ત્યાં જ ફોકસ હોય, બીજી કોઈ જગ્યાએ એ સમય પૂરતું એ ના જાય. તો મ્યુઝિક જે છે એ એને બાહ્ય આલંબન છે. તો વાત બરોબર છે કે શરૂઆતમાં બાહ્ય આલંબન સહેલા પડે, તો મ્યુઝિક કરી શકાય. પછી આંતરિક આલંબનમાં પણ એક રૂપ મેડિટેશન આવે છે, પણ યાદ એ રાખવાનું છે કે એ બધા ફેઝિસ છે આગળ જવાના, હે ને, એની જ માત્ર પ્રેક્ટિસ કરીને ત્યાં જ સ્ટેડી નહીં થઈ જવાનું. મ્યુઝિક એટલે કે બાહ્ય આલંબન લીધું, પછી આપણું જે ધારણા બિંદુ છે, આપણે આંતરિકમાં રૂપ મેડિટેશન કરી શકીએ કે જેમાં આપણે કોઈ આપણા ઈષ્ટ દેવતાના રૂપને બંધ આંખે નિહાળીએ તો આપણું મન ઇઝીલી ત્યાં આગળ લાગેલું રહેશે, વિચારોમાં નહીં જાય. પછી આ પ્રકારના પ્રયાસોથી મનને પ્રેક્ટિસ થઈ ગઈ કે આ મેડિટેશનની, ધ્યાનની, આપણે જેટલો સમય કહીએ છીએ એટલો સમય આપણે નક્કી કરેલા કેન્દ્ર બિંદુ પર ફોકસ રહેશે. પછી એનાથી થોડું સૂક્ષ્મ શ્વાસોશ્વાસ છે, ઘણું સૂક્ષ્મ છે આલંબન, પછી એને ત્યાં લઈ જઈએ. ચોક્કસ એવું કરાય. સરસ. તો શિલ્પાબેનને એ હેલ્પફુલ થઈ શકશે. શિલ્પાબેન? હા મેડમ, હું એવું સમજતી હતી કે ધ્યાન એટલે પછી કોઈ જાતનું ડિસ્ટર્બન્સ જ ન હોવું જોઈએ. એ છે ને એની ચરમસીમા છે. હા. હવે આપણે એવું જોઈએ કે કોઈ પણ કળા શીખીએ એમાં બિગિનિંગમાં તો આપણે એના માસ્ટર ના થઈ જઈએ, હે ને?
એની હા. શરૂઆતમાં તો આપણે એકડો લખવામાં કેટલા આડાઅવળા લીટા કરતા હતા. હમ કેટલાય હમ. લીટા કર્યા પછી એકડો પડ્યો સરખો. તો હા. ધ્યાન શરૂઆતમાં આવું જ થશે. શરૂઆતમાં ડિસ્ટર્બન્સ આવશે, દેખાશે. એકચ્યુઅલી આવશે તો કે દેખાશે. હમ. That's fine. પછી ધીરે ધીરે એ જે તમે સમજો છો ને એ સ્થિતિ આવશે. હા, પણ મારે કેવું થાય છે કે ધ્યાન કરતી વખતે હાર્ટ બીટ ફાસ્ટ થઈ છે. ના સરસ છે, પણ મને લાગે છે કે હવે આપણે મૂવ થઈએ બુક તરફ. હે હા. ધ્યાન ફરીથી આપણે ધ્યાનનું એકાદું રજની કેન ઓલ્સો ટેક યોર સેશન. રજની ધ્યાન કરાવે જ છે. ધ્યાનનું એક ફરીથી સેશન લેશું અને એમાં પણ આપણે ફરીથી વધારે પ્રેક્ટિસ કરીને જે આપણે રેગ્યુલર નિત્ય પ્રેક્ટિસ કરીએ છીએ ને એના જે ધ્યાનના પ્રશ્નો છે એને પણ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો બુકમાં પ્રવેશ કરીશું. આઈ લવ યુ લેટર બાય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી. સો ફાર તમે લેટર 1, 2, 3 જોયા છે. તો અત્યાર સુધીના જે લેટર્સ ચાલ્યા એમાં કઈ તમારે ક્વેરી હોય, કોઈ અનુભવ છે, પ્રેક્ટિકલ કશું કર્યું છે ને પ્રેક્ટિકલ ક્વેરી છે, તો એને આપણે ફરીથી જોઈએ. પૂજાબેન, હમ. કોઈનો પ્રશ્ન નથી તો પછી હું પ્રશ્ન પૂછી લઉં. That's very nice, है ना? Credit goes to you. કે તે એટલું સરસ રીતે ભણાવ્યું છે અને ડિસ્કશન, ક્વેશ્ચન આન્સર તમારે બી થયા જશે ટાઈમ ટુ ટાઈમ. હા, થયા છે. એટલે હું એક પ્રશ્ન પૂછું, કારણ કે ત્યારે અમારું ડિસ્કશન થયું હતું ને મને એવું લાગ્યું કે તમે એમાં વધારે ગાઈડ કરી શકશો. તો વચ્ચે જ અમારે જ્યારે ત્રીજો લેટર ચાલતો હતો ત્યારે જ પ્રશ્ન આવ્યો હતો, શરૂ થયો ત્યારે જ તે કે સેકન્ડ લેટરમાં એવું હતું કે એક્સપેક્ટેશન વગરનો પ્રેમ કરવો જોઈએ. તો એવું પ્રેક્ટિકલી થતું નથી, આપણને અત્યાર સુધી બધાને ખબર છે. તો છતાં આપણા જે નજીકના સગા છે એની પાસેથી એક્સપેક્ટેશન તો થઈ જાય છે. એટલે થોડું ઘણું અમે આના વિશે ડિસ્કસ કર્યું હતું, છતાં તમે થોડું ગાઈડ કરો કે આપણને બધાને અત્યાર સુધી ખબર જ છે કે ન એક્સપેક્ટેશન રાખવી જોઈએ, છતાં આપણા નિયર જે છે એની પાસેથી એક્સપેક્ટેશન વાળો જ પ્રેમ થાય છે. ક્વેશ્ચન તો સરસ છે, પ્રેક્ટિકલ છે એકદમ. શું લાગે છે? હું તો પહેલા તમે લોકોએ થોડું ડિસ્કસ કર્યું છે તો પહેલા હું થોડુંક એને જ ઓપન કરીશ કે સો ફાર શું કન્ક્લુઝન ઉપર આવ્યા હતા, એમાં કયા કયા કારણો હોઈ શકે. એમાં તમે ક્લાસ મેમ્બર્સ બી કહી શકો છો અથવા રજની પણ કહી શકો છો. હરિઓમ. હા, હરિઓમ. મેમે જેમ કહ્યું કે એક્સપેક્ટેશન વગર પ્રેમ નથી કરી શકતા, એમાં બહુ ટ્રાય કરી પણ આખરે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી લેવલ તો આવી જ જાય છે. એમાં એવું છે કે એ એ વસ્તુ સુધી પહોંચવા માટે ખૂબ જ પ્રેક્ટિસ અને પ્રેમને હકીકતમાં પૂરેપૂરું સમજવું પહેલા જરૂરી છે. કારણ કે દરેક રિલેશનમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ રીતની એક્સપેક્ટેશન આવી જાય છે. ક્યાંક એવું વિચારીએ ભલે આપણું આપણે આપતા રહીએ, પણ ક્યારેક સામેવાળો આપણને આપવાની એનામાંથી મેળવવાની અપેક્ષા ન રાખતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક એમનો સ્વભાવ આપણને નડતો હોય તો એ દુખી કરે છે, પાછો ઈ અપસેટ કરે છે. એમાંથી ભલે આપણે કંઈક મેળવવાની અપેક્ષા ન રાખતા હોઈએ તો ઈ ક્યારેક કોઈ એક એવી વાત કહી દે આપણને ન ગમવા જેવી કે આપણે એક્સપેક્ટ જ ના કરતા હોય, તો ઈ વાત આપણને નડી જાય ને ઈ પછી એનાથી હર્ટ થઈ જઈએ છે. તો ક્યાંક ને ક્યાંક ત્યાં પાછા આપણે પ્રેમ આપવાનું અટકાવી દઈએ છીએ. એક એ રીઝન મને લાગે છે. બરોબર છે. બીજું શું લાગે છે?
મિતા, શું લાગે છે? હરિઓમ. અમ, મને જ્યારે રજનીબેને હોમવર્ક આપ્યો ને ત્યારે મેં કર્યું હતું, પણ મેં સ્પેશિયલી 1% જ એવું રાખ્યું કે આપણે જે એકદમ નિયર વન હોય ને કે 1% પાસેથી એક્સપેક્ટેશન ન રાખીએ, કારણ કે બધા પાસે ન રાખીએ એવું તો ન બને. એમાંથી મને એવો અનુભવ થયો કે જ્યારે આપણે નથી રાખતા ને ત્યારે એવું નથી થતું કે 100% ન મળે. અને સામેવાળાને એવું થાય છે કે ભાઈ નથી રાખતા તો આપણે આપી દઈએ એમ. એટલે મને 50% સક્સેસ અનુભવ થયો છે એક રિલેશનમાંથી. ગુડ. બંસરીબેન, શું લાગે છે? તો જો બરાબર છે કે એક્સપેક્ટેશન જે મેઇન વસ્તુ છે ને કે એક્સપેક્ટેશન તો બની જ છે. એકચ્યુઅલી કેવું છે કે આપણે ક્યાંક સમજણમાં જ આપણે નાની એવી ચૂક કરી દઈએ છીએ એવું મને લાગે છે. એક્સપેક્ટેશન ન થવું જોઈએ એવું નહીં. એક્સપેક્ટેશન ન થાય એ આઈડિયલ છે. મારે એક્સપેક્ટેશન ન કરવું જોઈએ એ આઈડિયલ કન્ડિશન છે કે મને એક્સપેક્ટેશન ન થવું. હવે આઈડિયલ કન્ડિશન ક્યારે બને? જ્યારે એના માટેની જે કોઈ પણ ફોર્મ્યુલા કે સર્કમસ્ટન્સીસ છે એ ફૂલફિલ થાય. તમે અત્યાર સુધી જે ભણ્યા એમાં એ વાત આવી હશે કે ક્યારે વ્યક્તિની અંદર એક્સપેક્ટેશન ના બને. જો સાવ સાદી વસ્તુ છે કે ભિખારીને એમ કહીએ કે તને ભીખ ન માંગવી જોઈએ તો આપણને જ હસી આવે ને, હે ને? તો જ્યાં સુધી વ્યક્તિ અંદરથી ફૂલફિલ નથી, હે ને, એને પોતાને જ ખાલીપો લાગે છે તો નેચરલી બીજે માંગવા જવાનું છે. અને બીજે માંગવું એ જ એક્સપેક્ટેશન છે કે મને ક્યાંકથી મળે. હવે કેટલું મળવું જોઈએ, ક્યાંથી મળવું જોઈએ, એ બધા જે એક્સપેક્ટેશનના એરિયા છે, હે ને, એ બધા જે આપણે જોઈ પ્રકારે કે સો કોલ્ડ લવ કહેવાતો પ્રેમ કે જેમાં બાર્ગેન સિસ્ટમ, ગીવ એન્ડ ટેક, યુ ગીવ એન્ડ યુ ટેક, ઇફ યુ ડોન્ટ ગીવ યુ વિલ નોટ ગેટ. આ સિસ્ટમ બને. કેટલું એક્સપેક્ટેશન, ક્યાંથી, એ વગેરે. તો એક્સપેક્ટેશન થવા એ નેચરલ છે, પહેલા તો એને સ્વીકાર. એક્સપેક્ટેશન ન થવા જોઈએ એ તો પોતાની જાત ઉપર જુલમ થઈ જશે. એક્સપેક્ટેશન ન થવું એ આઈડિયલ કન્ડિશન છે અને એ કન્ડિશન એટલે કે આઈડિયલ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ તમારી અંદર ત્યારે બનશે જ્યારે તમે આઈડિયલ પ્રેમ કરતા શીખશો, જે તમારી આ આઈ લવ યુ લેટરની જર્નીમાં આગળ આવશે. થોડું ઘણું અત્યાર સુધી જોયું હશે તમે. માટે જ્યાં સુધી પ્રેમ કરતા શીખી નથી જતા, જ્યારે પ્રેમ કરતા શીખી જઈશું ત્યારે વ્યક્તિ પોતે જ અંદરથી એટલો પરિપૂર્ણતાનો અનુભવ કરશે, વ્યક્તિ પોતે જ ફૂલફિલ્ડ અનુભવ કરશે. અને એક વખત વ્યક્તિને પોતે જ રીચ મેન બની જાય તો પછી બીજે માગવા જાય? એવું કોઈ દિવસ જોયું છે કે ધનવાન વ્યક્તિ બીજા પાસે માગવા જાય, પૈસા લાવો 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 લાવો? એ માગે જ નહીં, નેચરલી આપે, હે ને, એની પાસેથી વહેતા હોય, એ માગવાનો જતો હોય. તો એક્સપેક્ટેશન ન થવું જોઈએ, એની બદલે કેવી રીતે સાચો પ્રેમ કરવો. કદાચ હમણાં વચ્ચે એક બેને વાત કરી છે કે પ્રેમ કરતા શીખીશું. તો એક બેઝલાઈન મને આ દેખાય છે કે એ થવું જોઈએ. એટલે પ્રેક્ટિસ હાઉ ટુ લવ એની વધારે કરવાની છે, નોટ ટુ એક્સપેક્ટ એની. એ એના રિઝલ્ટ રૂપે બંધ થઈ જશે આપોઆપ. બેસે છે વાત? સમજાય છે?
હા, ઓકે છે. તો આગળ રજની શું કરીશું? ક્વેરી તો કોઈને છે નહીં, તો ધેટ્સ અ ગુડ. મેં તો વિચાર્યું હતું કે તમને લોકોને ક્વેરી નહીં હોય ને તો હું જ થોડા ક્વેશ્ચન્સ પૂછું. મને તો બહુ જ ગમે કે જ્યારે ક્લાસમાં કોઈ જ ક્વેરી ન હોય ને તો મને ચાન્સ મળે ક્વેશ્ચન પૂછવાનો. પણ મને ક્વેશ્ચન બનાવવાનો સમય નથી મળ્યો, એટલે હું તમને અત્યારે ઇન્સ્ટન્ટ જ બુકમાંથી જોઉં છું, નજર નાખું છું કે હું તમને શું પૂછી શકું છું. અને યસ, મને એક ફિનોમિના બહુ ગમે છે જે ગુરુદેવે બહુ સરસ સમજાવી છે. આઈ આસ્ક યુ કે ચલો તમે શું સમજ્યા છો એનું. શા માટે વ્યક્તિ લોનલીનેસ ફીલ કરે છે? ચલો કોણ ટ્રાય કરશે? લેટર 3 માં ફિનોમિના સરસ સમજાવે છે ગુરુદેવ કે વ્યક્તિ કેમ લોનલીનેસ ફીલ કરે છે. બધા જે પ્રશ્નોનું મૂળ તો ત્યાંથી જ છે ને. શું લાગે છે? એ વ્યક્તિ ઈચ્છે એ પ્રમાણે સામેવાળી વ્યક્તિ બિહેવિયર ન કરતી હોય ત્યારે એમને લોનલીનેસ લાગે. ત્યારે તો દુઃખ લાગે, હે ને? ત્યારે દુઃખ લાગે. લોનલીનેસ તો વ્યક્તિની અંદર બનેલી જ છે, જાણે કે એનો એક સેકન્ડ નેચર તરીકે હોય ને એવી રીતે બનેલી જ છે. ચલો હું તમને બુકની હિન્ટ આપું, તમારે ત્યાં જોઈને કઈ ટ્રાય કરવું. પેજ નંબર આઈ થિંક મારી બુક આ જ છે, સેમ છે રજની, કે વર્ઝન બદલાઈ ગયું છે? બદલાઈ ગયું છે. બદલાયું છે, ઓકે. તો લેટર નંબર 3 માં, સોરી લેટર નંબર 2 માં રેફરન્સ યાદ છે તો લેટર 3 જ હોવો જોઈએ. યસ, લેટર 3 માં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th પેરેગ્રાફ છે. આમ તો તમે સેકન્ડ પેરેગ્રાફ થી પણ કઈક હિન્ટ મેળવી શકો છો. હરિઓમ. હા, હરિઓમ રાહુલ. એટલે વ્યક્તિ જ્યારે પરિપૂર્ણ નહીં હોય ને ત્યારે એકલતાનો અનુભવ કરશે. એક એક્ઝામ્પલ જોઈએ તો ગુલાબનું ફૂલ છે તો એ સુગંધ છે એ બધાને આપશે. એને પર્ટિક્યુલર એવું નહીં હોય કે આ વ્યક્તિને અથવા તો આ વ્યક્તિને, એ દરેકને સુગંધ આપશે. તો એ વાતને આપણે જોઈ શકીએ કે માણસ છે આપણે કેવું હોય કે ફિક્સ વ્યક્તિઓને આપણે વધારે અટેચ હોઈએ, એ આપણી એક જોઈએ તો ખામી છે. હકીકતમાં આપણે દરેક વ્યક્તિ સાથે બિહેવ સેમ જેવું થવું જોઈએ, ટૂંકમાં પ્રેમની બાબતમાં. તો એ રીતે જોઈ શકાય એમાં. જોઈ શકાય, પણ હું પછી થોડોક એંગલ બદલવાની જરૂર છે. વ્યક્તિ જ્યારે પરિપૂર્ણ નહીં હોય ને ત્યારે ટેકનિકલી એક ખામીયુક્ત અનુભવ કરશે, ખાલીપો અનુભવશે, હે ને? ખાલીપો અને એકલતા નજીક નજીકનું જ છે. એકલતા એટલે સેપરેશન, લોનલીનેસ. તો વ્યક્તિ જ્યારે પોતાને ઇન્ડિવિજ્યુઅલ તરીકે જોવે છે ને ત્યારે એ એકલતાનો અનુભવ છે. લેટર 3 માં ગુરુદેવે આ વાતને બહુ સરસ સમજાવી છે કે એકચ્યુઅલી વાય પર્સન ઇઝ ઇન ડિમાન્ડ ઓફ લવ. એનો બેઝ અહીંયા મૂક્યો છે કે વાય વી ઓલ આર ઇન ડિમાન્ડ. કેમ નેચરલી આપણે ગિવિંગ ફેઝમાં નથી હોતા, કેમ નેચરલી ડિમાન્ડિંગ ફેઝમાં છીએ?
because we all are feeling lonely, we all are feeling separated. એવું શા માટે થાય છે? તો because we feel we are individual. હું અલગ છું, હું સોસાયટીમાં બધાથી અલગ છું, હું ઘરમાં બધાથી અલગ છું, હું ફેમિલીમાં બધાથી અલગ છું, હું મારા પેરેન્ટ્સથી બી અલગ છું. મારી એક આઈડેન્ટિટી છે, આઈ એમ એન ઇન્ડિવિજ્યુઅલ. તો એ ઇન્ડિવિજ્યુઅલિટીના ચક્કરમાં મેં જ મને સેપરેટ કરી દીધો બધી, અને સેપરેટ કરી દીધો એટલે નેચરલી હું એકલો થઈ ગયો. હું એકલો થઈ ગયો એટલે હું લોનલી ફીલ કરું. પકડાય છે વાત? વાત પકડાય છે, પણ તમે જે વાત કરી ને કે સેપરેટનેસ અને તમે તો પોતાનું વ્યક્તિત્વ ઘડવા માટે તો એ વસ્તુ તો થશે જ ને ભવિષ્યમાં એમ. કે પોતાની આઈડેન્ટિટી બનાવવા માટે એ વસ્તુને કરવી જ પડશે. થાશે. હા, બોલ બેટા. થાય જ છે, થાશે જ નહીં, થાય જ છે. અને કેટલી નાની ઉંમરથી? જે ગુરુદેવે લખ્યું છે વેરી ચાઇલ્ડહુડ, આઈ થિંક સ્કૂલિંગ કિડ્સ, સ્કૂલ લેવલથી જ પોતાની ઇન્ડિવિજ્યુઅલિટી શરૂ થઈ જાય. પછી એને મમ્મી પપ્પાનું રોકટોક, એનું પોઝિશન એને ના ગમે, ને ટીનમાં આવતા સુધીમાં તો એ કમ્પ્લીટ ઇન્ડિવિજ્યુઅલ બની જાય, હે ને? અને પોતાની બધી જ વાત પોતે અલગ જ થઈ જાય. તો એ એક નેચરલી બધે બને જ છે. અને એ જ જે નેચરલ ફિનોમિના દેખાય છે આપણને, હે ને, એ ફિનોમિના છે દરેક વ્યક્તિને લોનલીનેસ. જો રેફરન્સ તમારા લેટર 3માં છે, અને ત્યાંથી જ એની આ જર્ની, પેઇનની જર્ની શરૂ. એની પહેલા જુઓ, એની પહેલા સેપરેશન નથી, સેપરેશન નથી તો લોનલીનેસ નથી. અને માટે જ એના જે સોલ્યુશન્સ બતાવ્યા ને ગુરુદેવે, કે વાય પીપલ એ પ્રકારના સોલ્યુશન્સ પીક કરે છે. એટલે તો એ પોતાની જાતને આઈડેન્ટિફાઈ કરે, પછી શું કરે? પહેલા સેપરેટ થઈ જાય, સેપરેટ થઈને પછી આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય બીજે. તો ધારો કે તે કીધું બેટા એ જ પ્રકારે કે એક એજ પછી આપણે ચાલો માનીએ કે ટીન એજ પછી એ એકદમ ઇન્ડિવિજ્યુઅલ થઈ ગયું. પછી શું કરશે? પછી એ બીજી જગ્યાએ એને આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય. આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ ગ્રુપ, I am a student of this school, I am a student of this college, I am a part of this band, I am a part of this group, that group, etc. કારણ કે જ્યારે એવું વિચારે ને વ્યક્તિ કે સિમ્પલી આઈ એમ એન ઇન્ડિયન, હે ને, હું ભારતનો નાગરિક છું, તો હું એકલો નથી, બહુ બધા છે. તો એ સેપરેટનેસની જે સેન્સ છે ને એ એટલા સમય પૂરતી જ હતી. માટે એ પછી બીજે કનેક્ટ થવા જાય, પોતે ત્યાં પછી આઈડેન્ટિફાઈ કરવા જાય, કે એક ગ્રુપમાં કનેક્ટ થવા જાય. મુક્ત થઈ ગયા. બુકની જે વાત છે, બહારની વાત નથી કરી મેં. ઓકે, તો ચલો બીજો ક્વેશ્ચન છે સામે આપણી પાસે. રજની, યુ વોન્ટ ટુ? હા, કરી. મને અહીંયા થોડોક ડાઉટ એવો છે કે માનો કે તમારો કોઈ ગોલ છે, બરોબર, એ મેળવવા માટે સેપરેટ થવું મતલબ થઈ જ જાય છે, તો એમાં કઈ રીતે જોવું આપણે? કારણ કે આપણે સેપરેટ થશું જ તે, તો એને ઓવરકમ કઈ રીતે કરવું? કારણ કે આ વસ્તુ બની જ રહી છે અત્યારે. એ છે ને થોડુંક મિક્સિંગ છે બેટા. ગોલ એચીવ કરવા માટે સેપરેટ થવું જરૂરી નથી. સેપરેશન અહીંયા જે વાત ચાલે છે ને, એ કયું સેપરેશન ચાલે છે? ફિઝિકલ લેવલે નથી ચાલે.
એ જે સેપરેશન છે ને માઇન્ડ લેવલનું ચાલે. આ જે વાત છે ને માઇન્ડ લેવલના સેપરેશન, કે માઇન્ડ લેવલે હમણાં જે આપણે વાત કરી કે આઈ એમ અ ગ્રુપ ઓફ, આઈ એમ અ પર્સન ઓફ ધીસ ગ્રુપ, તો કે જો ને 24 કલાક કોઈ ધારો કે કોઈ એમ કે હું ઇન્ડિયન વોલીબોલ ટીમનો પ્લેયર છું, તો કે થોડું 24 કલાક એની ટીમ સાથે જ હશે કનેક્ટેડ ફિઝિકલી. ઇટ્સ અ કનેક્શન, મેન્ટલ કનેક્શન. તો તમારા વ્યક્તિને પોતાનો ગોલ કરવા માટે પ્લેસથી ફિઝિકલી સેપરેટ થવું પડે, બીજી જગ્યાએ જવું પડે, હે ને. આ વ્યક્તિ મોટો છે કે 24 કલાક માના ખોળામાં ના બેસી રહે, ત્યાંથી બી છૂટો પડે, પણ ઇમોશનલી અને મેન્ટલી એનું કનેક્શન ક્યાં છે? ઇઝ ઇટ ફીલ કે હું એક કનેક્શનમાં છું, એક રિલેશનમાં છું, કોઈની સાથે કનેક્ટેડ છું? ખ્યાલ આવે છે રાહુલ? મને અહીંયા થોડુંક આમ ડાઉટ જેવું, હું તમને હે ને પછી પર્સનલી આમાં પૂછી લઈશ. Okay, વાંધો નહીં. હા અહીંયા થોડુંક સલવાયેલો છું એટલા માટે. હા, કોઈ વાત. Also you can also ask Rajni, અથવા મને કોઈ પણ. હા. ઓકે રજની, શું લાગે છે? 8:30 ટાઈમ છે ને, 9:30 ટાઈમ છે ને તમારો? 9:30. ઓકે, તો સમય જ થઈ ગયો છે. સરસ, ચલો તમને બધાને મળીને આજે મજા આવી. મને ફરીથી તમે બધાએ ગુરુદેવની બુક ઓપન કરવાનો ચાન્સ આપ્યો. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ બુક છે. Wonderful. આખી બુક જો સિન્સિયરલી ભણવામાં આવે અને એની પ્રેક્ટિસ કરવામાં આવે તો ખરેખર લાઈફ ટ્રાન્સફોર્મ હતી. યસ રજની, ઓવર ટુ યુ. તો એકદમ સાચી વાત કીધી પૂજાબેન કે બુક જ એટલી સરસ છે. ભણાવતી વખતે મને પણ એટલો બધો આનંદ થતો હોય છે. તમારી પાસેથી પણ હું આ બુકનું ઘણું ગાઈડન્સ લઉં છું. ને આજે તમે આવ્યા એના માટે તમને થેન્ક યુ કહેવાનું છે. ના, થેન્ક યુ તો મારે તમારા બધાનું કહેવાનું છે. તો હવે આપણે ક્લોઝિંગ પ્રેયર જ કરીએ. છતાં અમે અમારા પ્રશ્નો ભેગા કરીને રાખશું અને એવું વિચાર્યું છે કે તમને એવરી લેટર 2 લેટર પૂરા થાય ત્યારે આપણે મળશું એવું વિચારેલું છે. તો આપણે ક્લોઝિંગ પ્રેયર કરીએ. પેલા આરતી કરશું. કોણ કરશે આરતી? મીતાબેન? હા, કરું છું. आरति श्री चिन्मय सद्गुरु की, दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बारिकी तपोभूमि में, नित्य विराजे गुरु हमारे, भक्त हृदय आनंद स्रोत की। आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्र तारकम्, नेमा विद्युतो भान्ति कुतोमयग्निः, त्वमेव भान्तम् अनुभाति सर्वं, तस्य भाषा सर्वमिदं विभाति। પ્લેજ કોણ કરાવી શકશે? હરિઓમ.
હું કરાવું છું રતિબેન. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false values within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May Thy grace and blessing flow through us to world around us. We believe that the service of our country is the service of the Lords of Lords, and devotion to the people is devotion to the Supreme Self. We know our responsibilities give us the ability and courage to fulfill them. Om Tat Sat. Hari Om. સરસ હા રાહુલ, સરસ મીતાબેન. તો આપણે નેક્સ્ટ ફ્રાઈડે મળશું હવે. હરિઓમ બધાને. હરિઓમ. Hari Om. હરિઓમ. હરિઓમ.